તો આ તરફ સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરી ધમધમતા 5 ગેમ ઝોન સામે કાર્યવાહી કરાઈ છે। પોલીસે 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કર્યો છે। પાલિકા પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં આ પોલ ખુલી છે। સલામતી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ જણાતા તંત્રએ આ કાર્યવાહી કરી છે। તો હવે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે અને 5 જેટલા ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, જે રીતે રાજકોટની અંદર આગની જે દુર્ઘટના બની ત્યારબાદ અલગ અલગ શહેરોનું તંત્ર છે તે કામે લાગ્યું હતું અને પોતાના વિસ્તારોની અંદર જે ગેરકાયદેસર ગેમ ઝોન હોય અથવા તો જે પતરાના જે શેડ ઉભા કરી અને જે મોટા ગોડાઉનો જે બનાવાયા હતા તેની અંદર જે તપાસ કરવામાં આવી હતી તે અંતર્ગત સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર વિભાગ તરફથી અને સાથે સુરત કલેક્ટર વિભાગ તરફથી અલગ અલગ જે બેઠકો બોલાવી હતી અને તમામ અધિકારીઓને જે સૂચના આપવામાં આવી હતી કે અલગ અલગ વિસ્તારોની અંદર જે ગેમ ઝોન છે અથવા તો જે પતરાના જે શેડ બનાવવામાં આવ્યા છે અને તેની અંદર જે મોલ ઉભા કરવામાં આવ્યા છે તેની અંદર ફાયર વિભાગની ટીમો સાથે રાખી અને જે તપાસ કરવામાં આવી હતી તેની અંદર કેટલીક ક્ષતિઓ જે દેખાવામાં આવી હતી કે કેટલીક જગ્યાએ જે ફાયર વિભાગ દ્વારા જે નિયમોનું પાલન છે તે નથી કરવામાં આવ્યું। સાથે સાથે જે કેટલાક નિયમો મહાનગરપાલિકાના જે હોય છે તે પરમિશન લેવાની હોય છે તે કેટલીક પરમિશન લીધો ન હોવાના કારણે આખરે જે ગુજરાત પોલીસ વડા તરફથી જે રીતે સૂચના આપી હતી તેના આધારે સુરતની અંદર અલગ અલગ રાંદેર, પાલ, ઉમરા, વેસુ અલગ અલગ જે 4 પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા જે 5 જગ્યાએ જે છે તે ગુના નોંધવામાં આવ્યા છે। અલગ અલગ ગેમ ઝોન છે અને જે શેડ બનાવીને જે મોટા મોલ ઉભા કર્યા હતા તેની અંદર પણ જે સીલ મારી અને તેમના જે સંચાલકો છે તેમની સામે ગુનો નોંધી અને તેમની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સાંજના જે રીતે કલેક્ટર વિભાગની અંદર જે ત્રણેય જે ટીમો હતી એટલે કે જે સુરત પોલીસ કમિશનર, સુરત જિલ્લા કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાના કમિશનર તરફથી જે બેઠક બોલાવી હતી ત્યારબાદ તાત્કાલિક ટીમો જે કામે લાગી હતી। સુરતના પોસ્ટ વિસ્તારમાં આવેલા જે 2 મોટા મોલ, ઇસ્કોન મોલ અને જે સિટી લાઇટ જે સિનેમા છે તેને પણ સીલ મારવામાં આવી હતી અને તેમને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। પણ મહત્વની વસ્તુ એ છે હજુ પણ કેટલીક જગ્યાએ જે ફાયર સેફટી નથી અથવા તો જે મોલો છે જે વિદ્યાર્થીઓને જે જોખમ ઊભું થતું હોય, સ્કૂલો હોય છે અથવા તો મોટા શેડો જે બનાવાયા છે તેની સામે જે કાર્યવાહી કરવા માટેની જે માંગ છે તે ઉઠી છે। જી બિલકુલ બળદેવ, એટલે કે ગઈકાલે પણ સુરત તંત્રએ બેઠક યોજી હતી અને ત્યારબાદ હવે એક બાદ એક કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં પણ 5 જેટલા ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે।